એમએસસી સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓએ આજે વાઇસ ચાન્સેલરની ચેમ્બરમાં ધરણા કર્યા હતા। મેથ્સ અને કેમિસ્ટ્રીનું રિઝલ્ટ જાહેર ન થતા વિદ્યાર્થીઓએ આ પગલું ભર્યું હતું। છેલ્લા 10 દિવસથી રિઝલ્ટ માટે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ધક્કા ખાઈ રહ્યા છે। વિદ્યાર્થીઓએ વીસીની ચેમ્બરમાં જઈને પોતાની રજૂઆત કરી હતી। આ દરમિયાન વિદ્યાર્થીઓ અને વીસી વચ્ચે બોલાચાલી થઈ હતી। વિદ્યાર્થીઓએ રિઝલ્ટ જાહેર ન થાય ત્યાં સુધી ચેમ્બરમાં જ ધરણા પર બેસી ગયા હતા। અંદર વિદ્યાસહાયકની ધોરણ 6 થી 8 ની ભરતી આવેલી છે। તેમાં જો એમએસસી નું રિઝલ્ટ એડ ન કરીએ તો 5 ગણુનું અમને નુકસાન થાય છે અને જો એ નુકસાન ઘણું મોટું છે। આવી ભરતી હવે ક્યારે આવશે કોઈ નક્કી નથી। હજુ જો આજે રિઝલ્ટ આવે તો અમારે આના પછી પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટી આ બધી વસ્તુઓ ભેગી કરતા અમારે ઘણો સમય લાગે એવો છે અને એટલો બધો સમય અમારી અહીં અમે 8 તારીખથી સતત 3 થી 4 વાર ધક્કા ખાધા છે। તે અમને રિઝલ્ટ હજી સુધી આપ્યું નથી। અમને જો રિઝલ્ટ ના મળે તો અમે 5% છે એ વિદ્યાસહાયકની ભરતીમાં નહીં ના ગણાય। એના કારણે અમે બહુ મેરિટ ક્રમમાં બહુ પાછળ જતા રહીએ। આ ધારો કે અત્યારે એમએસસીના બોટનીના બીજા જે આપેલા છે રિઝલ્ટ એના કારણે એ લોકો બહુ આગળ નીકળી ગયા ને અમને ના મળે રિઝલ્ટ તો અમે બહુ પાછળ રહી જઈએ મેરિટ ક્રમમાં। ને આ ભરતી લગભગ 5 વર્ષે આવી છે અને હજી 5 વર્ષ આવવાની જ નથી 6 થી 8ની।